અવારનવાર ગુજરાતમાં કોંગ્રેસના જે નેતાઓ છે, પ્રવક્તાઓ છે, તે પોતાના કોંગ્રેસની જે નીતિઓ અને સંગઠનને લઈને પ્રશ્નો કરી રહ્યા હોય છે. એવી જ રીતે ભાજપમાં પણ જે લોકલ લેવલના નેતાઓ અને કાર્યકર્તાઓ છે તે પણ ભ્રષ્ટાચાર છે તેને ખુલ્લો પાડતા હોય છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અમિત નાયકે આજે પોતાની જવાબદારીમાંથી મુક્તિ માંગી છે. પ્રદેશ અને હાઈકમાન્ડથી નારાજ અમિત નાયકે ટ્વીટ કરીને જવાબદારીમાંથી મુક્તિ માંગતા ખળભળાટ મચી ગયો છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાહુલ ગાંધીને ડોક્ટર અમિત નાયક જે પ્રવક્તા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના, તેમણે પત્ર લખ્યો છે. તેણે વાત કરી છે, તેમણે ફેસબુક ઉપર ટ્વીટ કર્યું છે અને લખ્યું છે રાહુલ ગાંધીજીને એક જાહેરમાં પત્ર લખ્યો છે. એ પત્ર હું તમને વાંચી સંભળાવું કે તેમણે શું લખ્યું છે. રાહુલજીને જાહેર પત્ર. આપ છેલ્લા ઘણા સમયથી રેસના ઘોડા, લગ્નના ઘોડા અને છેલ્લે તો લંગડા ઘોડા શોધવાનો પ્રયાસ સતત કરી રહ્યા છો. તો એક નાના કાર્યકર્તા તરીકે આપના ઉમદા હેતુમાં સચોટ માહિતીનું યોગદાન આપવું તે અમારી ફરજનો એક ભાગ છે. ચૂંટણીઓમાં પક્ષ જે કોઈ ઉમેદવારની ટિકિટ આપે તે આદેશને સિરે ચડાવી તેના માટે પ્રચાર અને સંગઠન કાર્યમાં જોડાવવું તે જ પક્ષ પ્રત્યેની વફાદારી અને શિસ્ત છે. મતભેદ તો હોઈ શકે પણ મનભેદ નહીં. મારા જેવા હજારો કાર્યકર્તા આ નિયમથી જ પક્ષમાં કાર્યરત છે અને આગળ પણ રહેશે. પરંતુ આપણા પક્ષના ઉમેદવારની ચૂંટણી માટે પ્રચાર કાર્યકર્તા, શિક્ષિત અને સ્પષ્ટ વક્તા કાર્યકર્તાને રાજકીય હરીફની જેમ વર્તે અને ખોટા ષડયંત્ર રચી પોતાની કામગીરીથી અળગા રખાવવું, અભણ અને નાદાન ટેકેદારો જોડે પોલીસમાં ખોટી ફરિયાદો અપાવી અને રાજકીય લાલસાને તૃપ્ત કરવી અને 10 ડગલાના અંતરે હોવા છતાં પક્ષને વરેલા આગેવાનના ઘર કે ઓફિસ પર જઈ બેસવાથી અંતર જાળવવાનું અને રાજકીય રીતે હરીફ પક્ષના ઉમેદવારના સામાજિક પ્રસંગમાં 1000 કિલોમીટરનો પ્રવાસ કરી હાજરી પુરાવી 5 સ્ટાર મિજબાની કરીને આવી તેવી પરિસ્થિતિમાં સંગઠન કઈ રીતે ટકશે? નાનો કાર્યકર્તા પોતાના જીવના જોખમે, ધંધાના જોખમે કે સામાજિક જોખમને દાવ પર મૂકી પક્ષની વિચારધારા માટે કટ્ટરતાથી ક્યાં સુધી લડશે? અને રાજકીય લાભ ખાંટવામાં વર્ષોથી મહારત હાંસલ કરેલ કોર્પોરેટ નેતાઓ ક્યાં સુધી પક્ષના નેતૃત્વને છેતરશે? આવી બાબતે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે અને જે સાચો અવાજ ઉઠાવે તેના શિસ્તના નામે ડરાવવાનો પ્રયાસ બંધ થાય અને કેટલાક સ્પષ્ટ, કટ્ટર અને આકરા રાજકીય નિયમોના નાનાથી લઈને પ્રદેશના શીર્ષ નેતૃત્વ સુધીના તમામને માટે લાગુ થાય તો જ રાહુલ ગાંધીના પ્રયાસો સફળ થશે તેવી અપેક્ષા સહ કોંગ્રેસ પક્ષમાં બુદ્ધિજીવી અને શિક્ષિત કહી શકાય તેવા ડોક્ટર, એન્જિનિયર કે ટેકનોક્રેટ છેલ્લે ક્યારે જોડાયા હશે તેનો ડેટા જ નહીં હોય, પણ જે રહ્યા છે તેની ઘૂર ખોદવા નીકળ્યા હોય તેમના જ સામે શિક્ષાત્મક પગલાં લઈ જૂનાને રક્ષિત કરશું ત્યારે નવા લોકોની નેતૃત્વ પર વિશ્વાસ બેસે તેવી અપેક્ષા સહ પછી તેમણે નોંધ કરીને લખ્યું છે, હું કોંગ્રેસ પક્ષના હોદ્દા અને જવાબદારી પરથી મુક્તિ કરવા શીર્ષ નેતૃત્વને જાહેર વિનંતી કરી રહ્યો છું. પક્ષના પ્રાથમિક સદસ્ય તરીકે જાહેર કાર્યક્રમોમાં કાર્યકર તરીકે કટિબદ્ધતા સાથે હાજરી આપીશ. ડોક્ટર અમિત નાયક, પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ. આ શબ્દો હતા ડોક્ટર અમિત નાયકના. તેમણે જે કોંગ્રેસની નીતિઓ છે, સંગઠન છે, તેના જે કાર્યકર્તાઓ છે તેની કહેવાય છે કે જે કમી છે, જે પ્રકારનું તે કહેવાય છે કે એક પ્રકારનું આખું માળખું છે તેમાં જે પ્રકારની ખામીઓ છે તેના વિશે તેમણે વાત કરી છે. અને જો કોંગ્રેસને હજુ પણ ગુજરાતમાં પાયો નાખવો હોય, દેશમાં કોંગ્રેસની સત્તા રાખવી હોય, કોંગ્રેસનો એક અલગ પ્રભાવ પાડવો હોય તો તેને જે પ્રકારે ડોક્ટર નાયકે વાત કરી છે કે જે લોકો કાર્ય કરે છે, જેને અડચણરૂપ લોકો બને છે, કહેવાય ગેરરીતિને પ્રોત્સાહન આપવામાં આવે છે, આવા લોકોને કાઢવા જોઈએ, નહીતર કોંગ્રેસમાં નવા લોકો નહીં જોડાય. કોંગ્રેસના નેતાઓ સ્વૈચ્છિક જવાબદારીમાંથી મુક્તિ માંગી રહ્યા છે ત્યારે જાહેરમાં આવી રીતે પત્ર લખીને વિનંતી કરી રહ્યા છે. આ કોંગ્રેસ માટે ખૂબ જ કપરી ક્ષણ કહેવાય કે અને એક ખરાબ વાત કહેવાય કે કોંગ્રેસના જે નેતાઓ છે જવાબદારીમાંથી જાહેરમાં મુક્તિ માંગે છે. કદાચ જો કોંગ્રેસને ટકી રહેવું હોય તો તેને નેતાઓમાં બદલી કરવી પડશે, કાર્યકર્તાઓમાં બદલાવ લાવવો પડશે. બાકી કોંગ્રેસ માટે અત્યારે જોઈએ કે તેના નેતા જ આવી રીતના જાહેરમાં પત્રો લખી અને કોંગ્રેસની વાટ લગાડી રહ્યા છે, કોંગ્રેસને અંદર ખાને ચાલતી નીતિઓને બહાર લાવી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે રાહુલ ગાંધી છે તે ફેરફાર લાવે છે કે હજુ પણ કોંગ્રેસ આવી રીતના જ કામ કરશે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.